સુરતના પૂર્ણા ગામમાં વરસાદથી પ્રભાવિત 53 પરિવારોને રાજ્ય સરકારે પરિવાર દીઠ 6,800ની કેશ ડોલ્સ સહાય ચૂકવી દેતા પરિવાર દ્વારા રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરાયો છે। ભારે વરસાદ બાદ સુરતના પૂર્ણા ગામ સ્થિત શ્રી હરેકૃષ્ણ સોસાયટી વિભાગ 3માંથી 3 થી 4 ફૂટ પાણી ભરાઈ જતા અનેક પરિવારોના ઘરમાં પાણી ઘૂસી ગયું અને અનાજ, ઘર વકરી અને જરૂરી સામાનને ભારે નુકસાન પહોંચ્યું હતું। આવી પરિસ્થિતિમાં રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર તાત્કાલિક સર્વે હાથ ધરી 5 સભ્યોની વિશેષ ટીમ દ્વારા અસરગ્રસ્ત પરિવારોની ચકાસણી કરી હતી। સર્વેના આધારે પાત્ર ઠરેલા 53 પરિવારોને પરિવાર દીઠ 6,800 લેખે કેશ ડોલ્સ સહાય સીધી ચૂકવવામાં આવી હતી। તો લાભાર્થી જગદીશભાઈ રાબડિયાએ જણાવ્યું કે કપરા સમયે સરકારની ઝડપી આર્થિક સહાયથી પરિવારને મોટી રાહત મળી છે। જ્યારે લાભાર્થી સુનીતાબેને કહ્યું છે કે સમયસર મળેલી સહાય તેમના પરિવાર માટે આશીર્વાદ સમાન સાબિત થઈ છે। ફરીથી સામાન્ય જીવન શરૂ કરવામાં મદદરૂપ બની છે। જિલ્લા વહીવટી તંત્રે જણાવ્યું છે કે કુદરતી આપત્તિથી પ્રભાવિત દરેક પાત્ર પરિવાર સુધી ઝડપથી અને પારદર્શક રીતે સહાય પહોંચાડવાની કામગીરી કરવામાં આવી છે। પટેલ પ્રજ્ઞેશ, નાયબ મામલતદાર, માનનીય પ્રાંત સાહેબ, અમરેલી પ્રાંતના હુકમ અનુસાર હરેકૃષ્ણ વિભાગ 3માં પૂર્ણા ગામ ભારે વરસાદના કારણે જે પાણી ભરાઈ ગયા હતા એમાં અમે સર્વે કર્યું અને 53 પરિવારને સહાયની ચૂકવણી કરી છે। મારું નામ જગદીશ બાબરિયા, હું હરેકૃષ્ણ સોસાયટી વિભાગ 3માં રહું છું અને અહીંયા અમારે જે પાણી જ્યારે વરસાદ આવ્યો તે પાણી કરીબ 3 ફૂટ જેવું પાણી હતું। એની માટે આ લોકો સર્વે જે છે સર્વે કરી ગયા છે અને પેમેન્ટ બી અત્યારે 6,800 લેખે સહાય આપી છે, એ બદલ આભાર। હાલો, મારું નામ સુનીતાબેન છે, હું હરેકૃષ્ણમાં રહું છું। અમારે ત્યાં ગોઠણ સુધી પાણી આવી ગયેલું હતું અને જે સરકારે અમને સહાય કરી છે એના બદલ આભાર। એને અમને 6,800 રૂપિયાની સહાય કરી છે, એની યુવા ટીમને પણ આભાર। જે ઘરે ઘરે આવીને અમને બધાને સહાય આપી એ બદલ સરકારને અને યુવા ટીમને બધાને થેન્ક યુ। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।